નમસ્કાર દોસ્તો, હું દર્શન રાવલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. થંબનેલ પરથી તમને ખ્યાલ આવ્યો હશે કે આજે મારે તમારી સાથે જે વાત કરવાની છે એ કોઈ કરંટ ટોપિક આધારિત નથી, પરંતુ કરંટ સિચ્યુએશન ઉપર આધારિત છે. મતલબ કે એવી કંઈક તમારી સાથે વાત કરવી છે કે જેના કારણે સ્ટડી રિલેટેડ જે સમય અત્યારે થંભી ગયેલો છે એને પસાર કરવામાં ઘણી સરળતા રહે. જ્યારે આપણે કોઈ મુખ્ય રસ્તા ઉપરથી પસાર થતા હોઈએ વાહન લઈને, અને એ સમયે જ્યારે આગળનો રસ્તો ખરાબ હોય, ત્યાં આગળ કામ શરૂ હોય, તો એ સમયે ત્યાં આગળ ડાયવર્ઝન આપવામાં આવતો હોય. ડાયવર્ઝનમાંથી જ્યારે આપણે પસાર થઈએ ત્યારે ત્યાં આગળ ઘણી તકલીફ રહેતી હોય, થોડો સમય લાગતો હોય. તો એ વાત તો ચોક્કસ હોય છે કે એ ડાયવર્ઝન એક સમય ખતમ થશે અને એ ડાયવર્ઝન વળી પાછું મુખ્ય રસ્તાની સાથે જોઈન્ટ થશે. અત્યારે સેમ સિચ્યુએશન આપણી સાથે થઈ કે એક મુખ્ય રસ્તા ઉપરથી પસાર થતા હતા. મતલબ કે કોવિડની જે પહેલી લહેર હતી એ ધીમે ધીમે શાંત થતી હતી. રૂટીન લાઈફ બધા જીવવાનું શરૂ કરતા હતા. જે વિદ્યાર્થીઓ કોચિંગ સેન્ટર ઉપર જતા હતા એમણે વળી પાછું એ કામ શરૂ કરી દીધું. ડેઇલી લેક્ચર્સ એટેન્ડ કરતા હતા, ડેઇલી ટેસ્ટ આપતા હતા. જે વિદ્યાર્થીઓ લાઇબ્રેરીમાં વાંચવા માટે જતા હતા એમણે વાંચવાનું કાર્ય શરૂ કરી દીધું હતું. અચાનક શું થયું તો કે એક ડાયવર્ઝન આવી ગયું. કોવિડની સેકન્ડ લહેર શરૂ થઈ અને આપણે જે મુખ્ય પ્રવાહમાં હતા એની જગ્યાએ એક ડાયવર્ઝનના રસ્તા ઉપર આવી ગયા. હવે આ સિચ્યુએશનમાં આપણે શું કરી શકીએ? તો મારી દૃષ્ટિએ બે પ્રકારના માણસો હોય છે. એક એ પ્રકારના હોય છે કે જે મૂળ સ્વભાવગત રીતે પ્રકૃતિ પ્રમાણે એ કકળાટિયા હોય છે. મતલબ કે કોઈ પણ સિચ્યુએશનમાં એ જાય અને એવી પરિસ્થિતિ એમને મળે કે જે એને નથી ગમતી, એના માટે અનિચ્છનીય પરિસ્થિતિ છે, તો એ કકળાટ કરવાનું શરૂ કરી દેશે. એવા માણસો હોય કે જે રોડ ઉપર જતા હોય અને થોડોક રસ્તો જો ખરાબ હોય તો કકળાટ કરી મૂકશે. એક બમ્પ સામાન્ય આવી જશે તો પણ એ કકળાટ કરી મૂકશે. મતલબ કે એ વ્યક્તિ જે પરિસ્થિતિ આવે છે, જે અનકમ્ફર્ટ એમને લાગે છે, તો એની સાથે એડજસ્ટ નથી થતો અને કકળાટ કરી મૂકે છે. બીજા એ પ્રકારના માણસો છે કે જે સમજદારીપૂર્વક વિચારતા હોય એવા માણસો કે એની સાથે જે કોઈ પરિસ્થિતિ આવે એ વ્યક્તિ કકળાટ નહીં કરે, એ પરિસ્થિતિને સમજશે અને એ મુજબ ડિસિઝન લેશે, શાંત રહેશે, પોતાનું કાર્ય શરૂ રાખશે. તો બે પ્રકારના માણસો આપણને જોવા મળતા હોય. તમારી આસપાસમાં જે માણસો હશે એમાંથી પણ તમે આ રીતે કેટેગરી પાડી શકશો કે કેટલાક એવા હશે કે જેને વાતની અંદર સરકારની ટીકા કરવાનું મન થશે, વાતની અંદર સજેશન્સ આપવાનું મન થશે, એકદમ સ્ટ્રેસની અંદર આવી જતો હશે, એવા માણસો હશે. અને કેટલાક એવા પણ હશે કે જે લગભગ તમામ પરિસ્થિતિઓમાં સ્ટેબલ રહેશે. તો એને આપણે સમજદારીપૂર્વકનું વર્તન કહી શકીએ. વિદ્યાર્થીઓને હાલના સમયમાં ઘણા પ્રશ્નો છે. એ પ્રશ્નો કયા પ્રકારના છે? તો કે એક તો પ્રશ્ન એવો છે કે સાહેબ નિયમિત જે વાંચન થવું જોઈએ એ હમણાંથી થતું નથી. મતલબ કે જે ક્લાસનો મોબાઈલ નંબર છે એમાં મેસેજ ઘણા વિદ્યાર્થીઓને આવે, કેટલાક કોલ કરતા હોય છે કે મારે સાહેબની સાથે વાત કરવી અથવા બીજા કોઈ સાહેબની સાથે વાત કરવી છે અને વાત કરીને એમને આનંદ આવતો હોય છે. તો નિયમિત વાંચન અત્યારે નથી, એ મુખ્યત્વે એ લોકોનો અત્યારે પ્રશ્ન છે. જ્યારે બધું રૂટીન ચાલતું હોય ત્યારે એકદમ એનું બરોબર સેટ થઈ ગયું હોય, ગોઠવાઈ ગયું હોય, મિત્રોની સાથે મળતા હોય, એકબીજાના વિચારો શેર કરતા હોય, ક્લાસની અંદર જતા હોય, કે લાઇબ્રેરીમાં જતા હોય, તો એક કોમ્પિટિટિવ એન્વાયરમેન્ટ એક ઊભું થતું હોય અને એમને એ વાતાવરણની અંદર ફાવી ગયું હોય. અને જ્યારે અચાનક અત્યારે જ્યારે અટકી ગયું છે ત્યારે એ લોકોને તકલીફ પડી શકે. ઘરમાં જે રહેવાની વાત છે એના કારણે થોડું બોર થવાતું હોય. કેટલાક વિદ્યાર્થીઓ એવા પણ છે કે જેને ઘરે એવી પરિસ્થિતિ નથી કે અલગથી પોતે રીડિંગ રૂમ મેળવી શકે. તો એવી સ્થિતિઓ પણ છે અત્યારે. તો મુખ્ય જે પ્રશ્ન છે કે સાહેબ નિયમિતપણે જે વાંચન થવું જોઈએ એ થતું નથી. બીજો જે પ્રશ્ન છે કે ઘણા વિદ્યાર્થીઓનું મોટિવેશન લેવલ અત્યારે ડાઉન થઈ ગયેલું છે, એકદમ સ્ટ્રેસ અનુભવી રહ્યા છે. જ્યારે અમે ક્લાસમાં લેક્ચર લેવા માટે જતા હોઈએ ત્યારે ઘણા એવા અનુભવો થયા કે વિદ્યાર્થીઓ અમને સામેથી કહેતા હોય કે સાહેબ થોડી મોટિવેશનલ વાતો કરો, એક બે સક્સેસ સ્ટોરી કંઈક એને સંભળાવીએ તો એ તરત મોટિવેટ થઈ જાય અને એકદમ જુસ્સાની અંદર આવી જાય કે અમે કરી શકશું. તો અત્યારે ઘરે રહી જે કોઈને મળી નથી શકતા, કોઈની પાસે ગાઈડન્સ નથી લઈ શકતા, તો એના કારણે મોટિવેશન લેવલ છે એ પણ થોડું ડાઉન થઈ ગયું છે. ત્રીજો પ્રશ્ન એ પણ હોઈ શકે કે ઘણા વિદ્યાર્થીઓને કોરોનાનો ભય પણ લાગતો હોય. કેટલાક જે વિદ્યાર્થીઓ હશે
તમને આસપાસના વ્યક્તિઓને, નજીકના વ્યક્તિઓને કોરોના આવ્યો હશે તો એ વ્યક્તિને પણ એવો ભય લાગી શકે, સ્ટ્રેસમાં આવી શકે કે હેલ્થ રિલેટેડ એમને પણ ઇશ્યુ આવી શકે. તો ત્રીજો ભય અત્યારે એ પણ છે. ચોથો જે પ્રશ્ન છે એ એવો છે કે વિદ્યાર્થીઓને એક યક્ષ પ્રશ્ન એમને સતાવી રહ્યો છે અને એ પ્રશ્ન એ છે કે સાહેબ આ પરીક્ષાઓ ક્યારે આવશે. ઘણા લાંબા સમયથી આ પ્રશ્ન વિદ્યાર્થીઓને સતાવી રહ્યો છે કે સાહેબ પરીક્ષાઓ ક્યારે આવશે. તો અત્યારે આપણે એમ કહી શકીએ કે પરીક્ષાઓ સરકાર યોજે એમાં ખાસો સમય તો લાગશે, કેમ કે કોવિડની જે પહેલી લહેર હતી એમાંથી બહાર નીકળવામાં પણ લાંબો સમય લાગ્યો હતો અને એની કરતાં અત્યારે સંક્રમણ વધારે છે અને એટલા માટે થોડો લાંબો સમય તો લાગશે. મતલબ કે જ્યારે બધું નોર્મલ થઈ ગયું હતું એ સમયે વિદ્યાર્થીઓને એવું હતું કે બસ હવે પરીક્ષાઓ તો આવી જવાની છે. PSIની ભરતી બહાર પડી ગઈ હતી, ફિઝિકલ ટ્રેનિંગ માટે સરકારે તૈયારી દાખવી દીધી હતી અને એવું હતું કે એપ્રિલ મહિનાની અંદર તો દોડ કરાવી લેશે. તો વિદ્યાર્થીઓને એ સમયે તો એવું હતું કે પરીક્ષાઓ લેશે, પણ જેવી સેકન્ડ લહેર શરૂ થઈ તો હવે એવી શક્યતાઓ બહુ નહિવત દેખાય છે કે ટૂંક સમયની અંદર કોઈ પરીક્ષાઓ આવી આયોજિત થાય. GPSC બોર્ડ તરફથી જે પરીક્ષાઓ લેવાય છે સુપર ક્લાસ 3, ક્લાસ 1, 2ની અંદર સામાન્ય રીતે વિદ્યાર્થીઓના ઓછા ફોર્મ ભરાતા હોય. કોની કમ્પેરિઝનમાં? તો કે ક્લાસ 3ની એક્ઝામ્સમાં. તો એ GPSCએ પણ પોતાના જે શેડ્યુલ છે એને રીશેડ્યુલ કર્યા, પોતાની પરીક્ષાઓને પોસ્ટપોન કરી. તો એ પૂરી શક્યતાઓ છે કે એવી પરીક્ષાઓ કે જેમાં લાખોની સંખ્યામાં ફોર્મ ભરાતા હોય, તલાટી હોય, કોન્સ્ટેબલ હોય, બિન સચિવાલય હોય, અને આવી બધી પરીક્ષાઓને કન્ડક્ટ કરાવવા માટે ઘણા બધા બ્લોકની જરૂર પડે. જે અત્યાર સુધી એક બ્લોકમાં 30 વિદ્યાર્થીઓને રાખતા હોય એની જગ્યાએ હવે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું હશે તો 15 વિદ્યાર્થીઓ રાખશે. તો જે બ્લોક એમને જે જરૂરિયાત હતી એની કરતાં ડબલ બ્લોકની જરૂર પડશે. અને સરકારનો અત્યારે જે ફોકસ છે એ હેલ્થ કેર ઉપર છે. તો બની શકે કે થોડો લાંબો સમય આમાં લાગશે પરીક્ષાઓ હવે યોજાવા માટે. કેટલાક વિદ્યાર્થીઓનું એવું પણ માનવું હોય છે કે સાહેબ જ્યારે પરીક્ષાનો ફોર્મ બહાર પડશે ત્યારે અમે તૈયારી કરી લેશું. અત્યારે હાલમાં તૈયારી કરવાનો કોઈ મતલબ નથી, અત્યારે વાંચવાથી કોઈ ફાયદો નથી, કેમ કે અત્યારે જે વાંચશું એ વળી પાછું આગળ જતાં પણ ફરીવાર વાંચવું પડશે. તો એવા જે વિદ્યાર્થીઓ હોય તો એના પરથી સ્પષ્ટ થાય કે એ વિદ્યાર્થીની એવી પ્રબળ ઈચ્છા શક્તિ નથી, વિલિંગ પાવર નથી કે એ વિદ્યાર્થી સરકારી પરીક્ષા પાસ કરે. એની પાસે અન્ય વિકલ્પો રહેલા હશે, કાં તો પ્રાઇવેટ જોબ કરવાની ઈચ્છા હશે અને સરકારી પરીક્ષા પાસ કરવી એનું સેકન્ડરી ડ્રીમ હશે. કોમ્પિટિટિવ એક્ઝામ્સ રિલેટેડ ક્ષેત્રમાં જે લાંબા સમયથી હું કામ કરું છું એના આધારે મને જે અનુભવ છે કે આ ફિલ્ડ એવું છે કે જે ફેક્ટ્સની દુનિયા છે. તમે કોઈ પણ સબ્જેક્ટ ઉપાડી લ્યો, એમાં ફેક્ટ્સ તમારે વારંવાર વાંચવા પડશે. માની લો કે તમે કોઈ એક ચેપ્ટર વાંચો છો કે જેમાં તમને પહેલી વખત વાંચવામાં 2 કલાક લાગે છે. એ ચેપ્ટર તમે જ્યારે અઠવાડિયા, 10 દિવસ કે 15 દિવસ પછી વાંચશો તો તમને ખ્યાલ આવશે કે લગભગ 30 થી 40% ફેક્ટ્સ એવા છે કે જે મગજમાંથી નીકળી ગયા છે, ભૂલાઈ ગયા છે. તમે જ્યારે ફરી વખત એ ચેપ્ટર 15 દિવસ પછી વાંચશો તો 2 કલાક જે પહેલી વખતે લાગ્યા હતા એ હવે માત્ર અડધી કલાકની અંદર તમે આખું ચેપ્ટર વાંચી શકશો, યાદ રાખી શકશો. એ ચેપ્ટર તમે 1 મહિના દિવસ કે 1.5 મહિના પછી વાંચશો તો તમને ખ્યાલ આવશે કે વળી પાછા 20 થી 25% ફેક્ટ્સ ભૂલાઈ ગયા છે. તમે એ ત્રીજી વખત જ્યારે ચેપ્ટર વાંચશો ત્યારે 15 કે 20 મિનિટ લાગશે. જ્યારે તમે 4 થી 5મી વખત જ્યારે રિવિઝન કરશો ત્યારે એક સમય એવો આવશે કે એક જ વખત નજર ફેરવશો અને આખું ચેપ્ટર તમને યાદ રહી જશે. તો આ જ ફાયદો છે કે પરીક્ષા બહાર નથી પડતી અને તમે જે અત્યારથી વાંચો તો એનો ફાયદો જ મૂળ આ છે કે અત્યારથી તમે જો વાંચેલું હશે તો પરીક્ષા વખતે માત્ર નજર ફેરવવાથી તમારું રિવિઝન થઈ શકશે. એવું નહીં બને કે પરીક્ષાનું ફોર્મ ભરાઈને તમે વાંચવાનું શરૂ કરી દેશો ને એક વખત વાંચી લેશો ને વળી પાછું તમને યાદ રહી જશે, એવું નહીં શક્ય બને. તો અત્યારથી પ્રિપરેશન કરવાનો આ સૌથી મોટો ફાયદો છે. કેટલાક વિદ્યાર્થીઓ તૈયારીમાં જોડાય 3 થી 5 મહિનાનો સમય થાય એટલે એ કંટાળી જાય, હરેરી જાય અને બીજું કોઈ ફિલ્ડ શોધવા લાગે. માત્ર 3 થી 5 મહિનાની અંદર આ કન્ડિશન થઈ જાય. વિદ્યાર્થીઓ જે એનરોલ થતા હોય, જે ક્લાસની અંદર આવતા હોય, માની લો કે એ 100ની સંખ્યા હોય તો પૂરી શક્યતાઓ છે કે જ્યારે બેચ પૂરી થવાની હોય ત્યાં સુધીમાં એમાંથી ઘણી સંખ્યા ડ્રોપ આઉટ થઈ જાય. રીઝન શું હોય કે વિદ્યાર્થીને એક ઉતાવળ હોય પરીક્ષા પાસ થવા માટે, ધીરજ ન રાખી શકે.
હું તમને એક બે ઉદાહરણ આપું કે તમને ખ્યાલ આવશે કે ઈચ્છા શક્તિ કોને કહેવાય. તમે એક માઉન્ટેન મેન તરીકે એક માંજી છે, દશરથ માંજી, એનું નામ કદાચ જાણતા હશો, કે બિહારની અંદર જે ગયાનો વિસ્તાર છે ત્યાં આગળ નજીકમાં એક ગહેલોર કરીને ગામ છે. એ ગામનું ભૂપૃષ્ઠ ભૌગોલિક એવું છે કે આસપાસમાં પહાડો આવેલા છે. તમારે નજીકના કોઈ ગામની અંદર જવું હોય તો તમારે કાં તો એ પહાડોને ટપીને જવું પડે અથવા તો કોઈ અન્ય રસ્તેથી ફરીને જવું પડે. ફરીને જઈએ તો વધારે સમય લાગી શકે, વધારે કિલોમીટર થાય. તો એ ગામના લોકોને એ ફરજ પડતી કે લોકો પહાડને ઓળંગીને બીજા ગામની અંદર જાય. બેઝિક જે જરૂરિયાત હોય એના માટે પણ એ પહાડોને ઓળંગીને જવું પડતું. પાણીની સુવિધા હોય અથવા તો સામાન્ય જે હોસ્પિટલ હોય એના માટે પણ પહાડોને ઓળંગીને જવું પડતું. હવે જે દશરથ માંજી છે, જે એક ખેત મજૂરી કામ કરે છે, એમની જે વાઈફ છે એ પહાડ ઉપરથી પાણી ભરીને આવતી હતી અને 1959માં એ ત્યાંથી પડી ગઈ, ઇન્જરી થઈ અને એનું ડેથ થઈ ગયું, કેમ કે હોસ્પિટલ સમયસર નહોતો પહોંચાડી શક્યો. તો એ જે દશરથ માંજી છે એને મનમાં એક વાત ગળી ગઈ કે આ પહાડના કારણે મારી વાઈફનું નિધન થયું છે, મૃત્યુ થયું છે, પહાડ એના માટે જવાબદાર છે અને હવે હું આ પહાડને ખોદી નાખીશ. તો એના મનમાં જે વાત ભરાઈ ગઈ તો 1960થી એમણે પહાડ તોડવાનું કામ શરૂ કરી દીધું. માત્ર છીણી અને હથોડીથી લઈ પહાડને તોડવાનું કામ એટલે જનૂન સાથે કરી દીધું. એકલા વ્યક્તિએ 22 વર્ષ સુધી એ પહાડને તોડ્યો. 22 વર્ષ સુધી એ પહાડને તોડ્યો અને એક રસ્તો કરી નાખ્યો કે એ રસ્તા મારફતે અન્ય ગામ સુધી પહોંચી શકાય. તો એ 22 વર્ષ એ ઓછો ટાઈમ નથી, એ મોર ધેન ઇનફ ટાઈમ છે કંટાળો લાવવા માટે, એને કામને છોડી દેવા માટે બહુ ઇનફ ટાઈમ છે. પણ તેમ છતાં એ વ્યક્તિ જે વળગી રહ્યો, કેમ કે 22 વર્ષ દરમિયાન એણે ઘણું અનુભવ્યું હશે, ઘણા તડકાઓ જોયા હશે, શિયાળો આવ્યો હશે, ઘણા ચોમાસાઓ પસાર થયા હશે. એ વ્યક્તિ તેમ છતાં કંટાળ્યો નહીં, એકલો લાગી રહ્યો. કેમ? તો કે એમાં ઈચ્છા શક્તિ હતી, વિલિંગ પાવર હતો. એવું જ એક બિહારનું ઉદાહરણ છે, કદાચ બહુ ઓછા વ્યક્તિઓ જાણતા હશે, કે ત્યાં એક કોઠી લાવા કરીને ગામ છે, ગયાની આસપાસમાં જ છે. તો ત્યાં આગળ એક લોંગી ભુયાન કરીને વ્યક્તિ થઈ ગયો. હવે એ ગામમાં પાણીની ખાસ એવી વ્યવસ્થા નહોતી ખેતીવાડી માટેના. તો આસપાસમાં જે પહાડી વિસ્તાર હોય, ચોમાસા દરમિયાન પહાડમાંથી જે પાણી આવે એ બધું નદીમાં પડી જતું. આ વ્યક્તિને એવી ઈચ્છા થઈ કે એ પહાડમાંથી આવતા પાણીને હું કોઈક રીતે ગામ સુધી પહોંચાડું સિંચાઈની વ્યવસ્થા માટે. અને એ વ્યક્તિએ પહાડથી લઈને ગામ સુધી એક કેનલ ખોદવાનું કામ શરૂ કર્યું અને કેનલ ખોદવામાં એમને 30 વર્ષનો સમય લાગ્યો. આ 30 વર્ષ પણ ઘણો લાંબો સમય આપણે કહી શકીએ. મતલબ કે એક ઉદ્દેશને પાર કરવા માટે એ વ્યક્તિ 30 વર્ષ સુધી લડતો રહ્યો, કામ કરતો રહ્યો. તો ઘણા જ્યારે વિદ્યાર્થીઓને જોતા હોઈએ કે 2 મહિનામાં કંટાળી જાય, 3 મહિનામાં કંટાળી જાય, 5 મહિનામાં કંટાળી જાય, ત્યારે થોડી નવાઈ લાગે અને એની ઈચ્છા શક્તિ ઉપર સવાલ કરાવે. તો વિદ્યાર્થીઓ છે એમને કેટલાક પ્રશ્નો તો રહેલા છે આ પ્રકારના, કે નિયમિત વાંચન નથી થતું, ઈચ્છા શક્તિનો થોડો અભાવ છે, પરીક્ષાઓ ક્યારે આવશે એ બાબતે અનિશ્ચિતતાઓ છે, ઘણા પ્રશ્નો છે. પણ એક વાત એ પણ હકીકત છે કે અનેક પ્રશ્નો હોય પણ તેમ છતાં એને સોલ્વ તો તમારે જ કરવાના છે. દરેક વ્યક્તિ પોતાના પ્રશ્નો તો જાતે જ સોલ્વ કરવાના છે. આપણે જે નાની મોટી બાબતો હોય એને સ્ટ્રગલ ગણી બેઠતા હોઈએ, પરંતુ તમારે જો સ્ટ્રગલ કોને કહેવાય જાણવું હોય તો એના માટે તમારે એક મૂવી જોવું પડે, જે હોલિવૂડનું મૂવી છે, હિન્દીમાં પણ અવેલેબલ છે, પરસ્યુટ ઓફ હેપીનેસ કરીને છે, ખુશીની તલાશ, કે જેની અંદર એક વ્યક્તિ છે, અમેરિકાનો બિઝનેસમેન છે, ક્રિસ્ટોફર ગાર્ડનર કરીને છે. એ વ્યક્તિએ જે પોતાના જીવનની અંદર સ્ટ્રગલ કરી, એમને એક સંતાન પણ હતો, એક છોકરો પણ હતો. જ્યારે એમને સ્ટ્રગલ કરી ત્યાર પછી પણ એક બીજું સંતાન થયું, પરંતુ જ્યારે સ્ટ્રગલનો પિરિયડ હતો ત્યારે એમને એક છોકરો હતો. હવે એ વ્યક્તિની પાસે બિલકુલ પૈસા નહોતા, પોતે એક સેલ્સમેનનું કામ કરતો હતો, જે બરોબર કામ નહોતું ચાલતું. પોતે જે જગ્યાએ મકાનમાં રહેતો હતો, ભાડાના મકાનમાં, ત્યાંથી કાઢી મૂકે છે. એ પોતે રહેવા માટે સ્ટ્રગલ કરે છે, કોઈ દિવસ રેલવેના ટોયલેટમાં રહી જાય છે, કોઈ જગ્યાએ અન્ય જગ્યાએ રહી જાય છે. એ વ્યક્તિ પોતાની ઈચ્છા શક્તિથી અને કોઈ પણ પરિસ્થિતિમાં ભાગવાની નહીં, જે એની વૃત્તિ હતી, એના કારણે ટકી રહ્યો, એકદમ ઓનેસ્ટ, પ્રામાણિકતાપૂર્વક કામ કર્યું અને આગળ જતાં કોઈ જગ્યાએ નોકરી મળી જાય છે. નોકરી મળ્યા પછી પોતે એક કંપનીની સ્થાપના કરે છે અને એ પોતે અત્યારે સારું એક બિઝનેસમેન અને મોટિવેશનલ સ્પીકર છે. તો એ મૂવી ઉપરથી તમને ખ્યાલ આવશે કે સ્ટ્રગલ કોને કહેવાય. તો આ પ્રશ્નો તો છે. હવે આપણો મુખ્ય ઉદ્દેશ આ વાતચીતનો એ છે કે હાલના સમયમાં આપણે સમયનો સદુપયોગ કઈ રીતે કરી શકીએ.
કઈ રીતે આ સમયને આપણે પ્રોડક્ટિવ બનાવી શકીએ. તો જ્યારે કોઈ વ્યક્તિ કોઈ જગ્યાએ ઊભો હોય ત્યાંથી અનેક રસ્તાઓ ફંટાતા હોય. બની શકે કે દરેક રસ્તાઓ અલગ અલગ ડેસ્ટિનેશન સુધી લઈ જાય, અલગ અલગ ધ્યેય સુધી લઈ જાય. તો અત્યારે આપણે જે જગ્યાએ અત્યારે ઊભા છીએ ત્યાંથી આપણી પાસે મુખ્ય બે રસ્તા છે. એક રસ્તો એવો છે કે આપણે કોઈ પણ પ્રકારના ધ્યેય વગર, કોઈ પણ પ્રકારે મનમાં રાખ્યા વગર કે ભાઈ આપણે આ સુધી પહોંચી જવું છે લોકડાઉનના પીરિયડ દરમિયાન, આટલું આપણે વાંચી લેવું છે, આટલી તૈયારી કરી લેવી છે, એવું બિલકુલ રાખ્યા વગર એકદમ જે રૂટીન લાઈફ કહી શકાય એ આપણે અત્યારે જીવીએ. મતલબ કે કોઈ ટાઈમ ટેબલ ન બનાવીએ, વાંચવા લખવાનું બંધ કરી દઈએ, મૂડ ચડે તો વાંચીએ, અધરવાઇઝ ટીવી જોઈએ, વેબ સિરીઝ જોઈએ, મૂવીઝ જોઈએ વગેરે. તો એક તો આ રસ્તો છે. બીજો રસ્તો એ છે કે થોડું પ્લાનિંગ બનાવીએ અત્યારે અને એ પ્લાનિંગ મુજબ ચાલવાનો પ્રયાસ કરીએ. જે વિદ્યાર્થીઓમાં ખરેખર ઈચ્છા શક્તિ હશે એ અત્યારે આ જ કામ કરતા હશે, પોતે વાંચતા હશે. અને યાદ રાખજો, પરીક્ષા કોઈ દિવસ અઘરી નથી હોતી. જ્યારે કોઈ એક વ્યક્તિ પરીક્ષામાં ભાગ લેશે, જ્યારે કોઈ એક વ્યક્તિ રમતગમતમાં ભાગ લેશે તો એ વ્યક્તિ જીતશે. મતલબ કે પરીક્ષા કે રમતગમત અઘરી નથી. અઘરું શું હોય છે? હરીફાઈ અઘરી હોય છે. તો જે એવા વ્યક્તિઓ છે ઈચ્છા શક્તિથી કામ કરે એ વાંચવાનું કામ કરતા હશે, પ્લાનિંગ મુજબ કામ કરતા હશે. અને જે વ્યક્તિએ ખરેખર કામ કરવું છે એ કોઈ પણ સ્થિતિમાં કોઈ પણ જગ્યાએ કામ કરી શકે. હું તમને એમના ઉદાહરણ આપી શકું. દાખલા તરીકે ગાંધી બાપુ છે, એમણે એક પુસ્તક લખેલું જેનું નામ છે હિન્દ સ્વરાજ. જે વિદ્યાર્થીઓ જીપીએસસી યુપીએસસીની તૈયારી કરતા હોય એમના પુસ્તક ખરેખર વાંચવા જેવું છે. 1909ની અંદર ગાંધી બાપુએ પુસ્તક તૈયાર કર્યું, લખ્યું, જ્યારે પોતે લંડનથી દક્ષિણ આફ્રિકા આવતા હતા અને એ દરમિયાન એમણે પુસ્તક લખ્યું. અને એ પુસ્તકને જો કે 1910ની અંદર અંગ્રેજોએ પ્રતિબંધિત પણ કરેલું હતું. અને આ પુસ્તકની અંદર ભારતની એ સમયની સમસ્યાઓના ઉકેલ હતા જે હાલના સમયમાં પણ ઘણા અંશે વ્યવહારુ છે. તો હિન્દ સ્વરાજનું પુસ્તક ગાંધી બાપુએ જહાજની અંદર બેસીને લખ્યું. એ કદાચ ધારે તો શું કરી શકે કે બીજા જે મુસાફરો એની સાથે ગપાટા મારી શકે, દરિયો જોયા કરે, ઘણા કામ એ કરી શકે કે જેનું કોઈ પ્રોડક્ટિવ વર્ક ન કહી શકીએ. તો હિન્દ સ્વરાજનું પુસ્તક ત્યાં લખ્યું. ત્યાર પછી જવાહરલાલ નહેરુ 1942ની અંદર હિન્દ છોડો આંદોલન અંતર્ગત એમને અહેમદનગરનો જે કિલ્લો છે ત્યાં આગળ કેદ કરવામાં આવ્યા હતા. 1942થી 1945 દરમિયાન એમણે એક પુસ્તક તૈયાર કર્યું, ધ ડિસ્કવરી ઓફ ઇન્ડિયા, કે જેમાં ભારતનો 5000 વર્ષનો ઇતિહાસ લખવામાં આવ્યો. 1946માં એ પુસ્તકને પબ્લિશ કરેલું. અને આગળ જતાં 1988-89ની અંદર શ્યામ બેનેગલે એક સિરિયલ ડાયરેક્ટ કરી અને જેનું નામ છે ભારત એક ખોજ. 53 જેટલા એપિસોડ છે. અને તમારે જો ઇતિહાસને, પ્રાચીન ઇતિહાસથી લઈને આધુનિક ઇતિહાસને જો તમારે બરોબર સમજવો હોય તો નાટ્ય રૂપાંતરમાં આખી સિરિયલ છે, તમે એ જોઈ શકો, ભારત એક ખોજ. જવાહરલાલ નહેરુએ એવા સમયની અંદર કામ કર્યું કે જ્યારે પોતે કેદ હતા. કદાચ ધારત તો એ કામ ન પણ કરી શકે, રાઈટ, પણ તેમ છતાં પોતે પોતાની શક્તિનો સદુપયોગ કર્યો. ત્યાર પછી હું તમને એક એક્ઝામ્પલ આપું કે નેલ્સન મંડેલા, બરાબર, જે આફ્રિકાની અંદર રંગભેદની નીતિનો વિરોધ કરવા માટે જાણીતા છે. હવે એ નેલ્સન મંડેલાને ત્યાં આગળ 1964થી 1990 સુધી, એટલે કે 27 વર્ષ સુધી જેલમાં મૂક્યા હતા. એક રોબેન કરીને જે ટાપુ છે ત્યાં આગળ મૂકી આવ્યા હતા. આપણે જેમ અંગ્રેજો અહીંયા આંદોમાન નિકોબારની જેલમાં મૂકી આવતા હતા અને એકાંત કેદ આપતા હતા, કાળી કોટડીની સજા કરતા હતા, એમ એમને એકાંત કેદમાં લઈ ગયા. એકાંત કેદની અંદર વ્યવસ્થા જે હોય સુવિધાજનક ન હોય. ત્યાં આગળ માત્ર એક જ બારી હોય અને એ પણ એવી હોય કે માત્ર હવા ઉજાસ માટે હોય, ત્યાંથી બહારનું દેખાતું ન હોય, એકદમ ઊંચાઈ ઉપર હોય. તો એવી સ્થિતિમાં 27 વર્ષ સુધી જેલમાં રહેવું એ સામાન્ય જો કોઈ વ્યક્તિ હોય તો માનસિક રીતે બીમાર થઈ ગયો હોય, ગાંડો થઈ ગયો હોય, પણ તેમ છતાં માનસિક રીતે સ્વસ્થ રહ્યા અને વિચારવાનું કામ એમને શરૂ રાખ્યું. અને આગળ જતાં 1994ની અંદર દક્ષિણ આફ્રિકાની અંદર પ્રથમ અશ્વેત રાષ્ટ્રપતિ બન્યા. તો આ વ્યક્તિઓ તો એવા સમયમાંથી પસાર થયા હતા કે જે આપણે એમ કહી શકીએ કે અત્યંત અસામાન્ય સમય આપણે કહી શકીએ. એ જ રીતે ન્યૂટનનું જો આપણે ઉદાહરણ લઈએ તો જે અત્યારે સ્થિતિ ચાલી રહી છે લોકડાઉનની, સોશિયલ ડિસ્ટન્સિંગની, ઘરમાં જ માત્ર રહેવાની જે સ્થિતિ અત્યારે ચાલી રહી છે, તો એવી સ્થિતિનું સર્જન 1665માં પણ થયેલું, જ્યારે લંડન પ્લેગ નામનો રોગ ફાટી નીકળ્યો હતો.
અને જેમ અત્યારે વૈજ્ઞાનિકો ડૉક્ટરને ખ્યાલ નથી આવતો કે વાયરસને કઈ રીતે હેન્ડલ કરી શકાય, કેમ એને ઘટાડી શકાય સંક્રમણને, તો એવી સ્થિતિ એ સમયે પણ હતી કે બેક્ટેરિયાને કઈ રીતે ઘટાડી શકાય, એની દવા કઈ રીતે શોધી શકાય વગેરે. તો આ ન્યૂટન છે એ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં જે ટ્રિનિટી કોલેજ છે એ ટ્રિનિટી કોલેજમાં પોતે ભણાવતા હતા, પોતે સંશોધન કરતા હતા. 1665માં જ્યારે આ રોગ ફાટી નીકળ્યો તો કેમ્બ્રિજ યુનિવર્સિટીએ પોતાના બધા વિદ્યાર્થીઓને વતન જવા માટે કહી દીધું. તો ન્યૂટન પણ પોતાના વતનમાં આવી ગયા. ત્યાં આગળ પોતે એકલા જ રહ્યા, લગભગ 1 વર્ષથી વધારે સમય સુધી માત્ર એકલા જ રહ્યા. અને એ દરમિયાન એમણે કેટલાક સંશોધન કર્યા. જેમ કે જે સાયન્સના વિદ્યાર્થીઓને ખ્યાલ હશે કે મેથેમેટિક્સની અંદર કેલ્ક્યુલસ આવતું હોય, તો કેલ્ક્યુલસની સંશોધનની શરૂઆત એમણે એ દરમિયાન લોકડાઉનના પિરિયડ દરમિયાન કરેલી. એ જ રીતે જે પ્રિઝમનો પ્રયોગ આવતા હોય છે કે શ્વેત રંગનું 7 રંગોમાં વિભાજન થાય, અને વિભાજન થયેલો જે પ્રકાશ હોય એ વળી પાછું ઊંધા પ્રિઝમમાંથી પસાર થાય તો શું થાય, શ્વેત રંગની અંદર કન્વર્ટ થઈ જાય. તો એ પ્રકારે જે ઓપ્ટિક્સની શરૂઆત છે એ સમય દરમિયાન કરેલી. અને જે લો ઓફ ગ્રેવિટી છે એની શરૂઆત, સંશોધનની શરૂઆત પણ એ સમય દરમિયાન કરી હતી જ્યારે લોકડાઉન હતું. તો મતલબ કે ન્યૂટને એ સમયે પોતે કકળાટ કરવાની જગ્યાએ શું કર્યું હતું, સમયનો સદુપયોગ કર્યો હતો. એ જ રીતે હું તમને મારું ઉદાહરણ જો આપું તો જે પ્રથમ લોકડાઉન હતું એ દરમિયાન એક સારો સમય મળી ગયો, કેમ કે ઘરે જ રહેવાનું હતું, બહાર તો નીકળવાની મનાઈ હતી. એક બુક લખવાનો ઘણા સમયથી વિચાર ચાલતો હતો, અને એ વિચાર એવી રીતે ચાલતો, લગભગ 1 કે 1.5 વર્ષથી વિચાર ચાલતો હતો કે બુક લખવાની છે, પરંતુ ઓફલાઈન ક્લાસીસ હોવાના કારણે એ કામ શક્ય બનતું નહોતું. તો જ્યારે પ્રથમ વખત 21 દિવસનું લોકડાઉન લગાડ્યું તો એ સમય એવું હતું કે પરિસ્થિતિ બધું નોર્મલ થઈ જશે 21 દિવસની અંદર, બ્રેક તૂટી જશે વાયરસની. પરંતુ એવું ન થયું, અને લોકડાઉન લંબાતું ગયું. એટલે એક અંદાજ તો આવી ગયો કે આ પરિસ્થિતિ લાંબો સમય તો ચાલશે. તો એ સમય દરમિયાન જે થોડો ટાઈમ મળ્યો એ દરમિયાન એક પુસ્તક તૈયાર થઈ ગયું. અને આ જે બંધારણનું પુસ્તક આટલા વિશાળ પેજીસની અંદર જે તૈયાર થયું એ કામ એ સમય દરમિયાન જ થઈ શકે. અને માનો કે લોકડાઉન ન લાગ્યું હોત તો આ કદાચ પુસ્તક તૈયાર ન થઈ શક્યું હોત. આમાં જે કેસ સ્ટડી નાખવા માટે જે સમય મળ્યો એ કદાચ ન નાખી શક્યા હોત. તો એનો મતલબ એ થાય કે લોકડાઉનને અવસરની અંદર આપણે કન્વર્ટ કરી શક્યા, રાઈટ. તો ઘણા બધા એક્ઝામ્પલ્સ આપણી પાસે છે કે જેની અંદર આપણને ખ્યાલ આવે કે જ્યારે માણસની પાસે અસામાન્ય પરિસ્થિતિ આવે, એવો સમય આવે કે જે આપણા હાથમાં નથી, આપણા કંટ્રોલમાં નથી, તો એ સમયે આપણે ટીકા ટિપ્પણી, નિંદાના અંતને વગેરે કરવા કરતાં કંઈક પ્રોડક્ટિવ કામ કરી શકીએ. વિદ્યાર્થીઓની જે સૌથી વધારે ડિમાન્ડ હોય છે એ આને લઈને હોય છે કે સાહેબ ટાઈમ ટેબલ વ્યવસ્થિત બનાવવું છે. ઓફલાઈન ક્લાસની અંદર જે બેચીસ ચાલતી હતી એમાં મારા વિદ્યાર્થીઓને ટાઈમ ટેબલ એક બનાવતા શીખવાડવાનું હતું, પરંતુ એ સમયે વળી પાછું ડાયવર્ઝન આવી ગયું, એટલે એક કામ રહી ગયું જે અત્યારે આ માધ્યમથી હું કરી દઉં. ટાઈમ ટેબલ બનાવવું એ વિદ્યાર્થી કાળ માટે વિદ્યાર્થી કાળ દરમિયાન હંમેશા એક ચેલેન્જિંગ વસ્તુ રહેલી છે. એક પરફેક્ટ ટાઈમ ટેબલ જેવું લગભગ હોતું નથી. સારું ટાઈમ ટેબલ કોને કહી શકાય, તો કે એવું ટાઈમ ટેબલ જેને આપણે ફોલો કરી શકીએ એને આપણે સારું ટાઈમ ટેબલ કહી શકીએ. જ્યારે ટાઈમ ટેબલ બનાવતા હોઈએ ત્યારે એકદમ જાગ્રત અવસ્થામાં હોઈએ, ક્યાંકથી મોટિવેશન લઈ આવેલા હોઈએ, જુસ્સો હોય. પણ જ્યારે સવારમાં જાગવાની વાત હોય ત્યારે કંઈક અલગ સ્થિતિ હોય, અને એ અવસ્થા ન હોય કે જે અવસ્થાએ ટાઈમ ટેબલ બનાવ્યું હોય. કોઈ એક જ વ્યક્તિ બધા વ્યક્તિઓ માટે ટાઈમ ટેબલ બનાવે એ પણ પોસિબલ નથી, કેમ કે દરેક વ્યક્તિની પ્રકૃતિ અલગ અલગ છે. કોઈકને રાત્રે જાગીને વાંચવું ગમે, કોઈકને સવારમાં વહેલા વાંચવું ગમે, કોઈકને બપોરે ઇતિહાસ વાંચવો ગમે, તો કોઈને વળી પાછું સાંજે જ્યારે સૂર્ય ઢળતો ત્યારે સાહિત્ય વાંચવું ગમે. તો દરેકની પ્રકૃતિ અલગ અલગ છે, વાંચવાની પદ્ધતિઓ અલગ અલગ છે. પણ ટાઈમ ટેબલ બનાવવા માટે કેટલીક ટિપ્સ તમને આપી શકું કે જ્યારે અત્યારનો હાલનો સમય જે ચાલી રહ્યો છે તો એ સમય તમારી પાસે એટલીસ્ટ 6 થી 7 કલાકનું સિરિયસ રીડિંગનું ટાઈમ ટેબલ હોવું જોઈએ. જ્યારે પરીક્ષા નજીકમાં હોય ત્યારે એ 12, 13, 14 કલાક સુધીનું પણ થઈ શકે, પરંતુ અત્યારે હાલના સમયમાં 6 થી 7 કલાકનું જો સિરિયસ રીડિંગનું તમારી પાસે ટાઈમ ટેબલ હોય તો એ ખૂબ સારી બાબત આપણે કહી શકીએ. ટાઈમ ટેબલ બનાવતી વખતે કેટલીક બાબતો આપણે ધ્યાનમાં રાખીએ, જેમ કે ડેઈલી એક સેલ્ફ સ્ટડી માટે તમે 2 કલાક ફાળવી શકો. મતલબ કે તમે જે પરીક્ષાઓની તૈયારી કરવા માંગો છો એના જે વિષયો છે એ તમે અઠવાડિયાની અંદર વહેંચી દો કે ભાઈ સોમવારે મારે બંધારણ વાંચવું 2 કલાક માટે. એમાં તમે શરૂઆતથી પણ વાંચી શકો, અથવા જે ટોપિક્સ તમને
એમ લાગે છે કે આ ટોપિક્સ મારે પહેલાં વાંચવા છે, એ તમે પહેલાં વાંચી શકો. પણ એક એવું ટાઈમ ટેબલ કે માની લો કે તમે ક્લાસ ઉપર ભણવા માટે જાઓ તો ત્યાંથી જે ટાઈમ ટેબલ મળતું હોય કે સોમવારે બંધારણ, મંગળવારે મેથ્સ, બુધવારે જનરલ સાયન્સ, તો એ પ્રકારે તમે એક ટાઈમ ટેબલ બનાવી દો આખા અઠવાડિયાનું. ડેઇલી એ સબ્જેક્ટ તમે ચેન્જ પણ કરી શકો અથવા એવું પણ કરી શકો કે પહેલાં 2 દિવસ માટે કોઈ એક વિષય રાખીએ, પછીના 2 દિવસ માટે બીજો કોઈ વિષય રાખીએ. કેટલાક વિદ્યાર્થીઓ જે એવું કરતા હોય કે સાહેબ હું તો પહેલાં એક વિષય જે પકડું એ પૂરું કરીને પછી બીજો વિષય લઉં. આ પ્રકારે ઘણા વિદ્યાર્થીઓ કરતા હોય. પણ હું તમને એ રિકમેન્ડ કરું કે એ પ્રકારે નહીં તમે કરો. કેમ કે આપણા આ ફિલ્ડની અંદર 14 થી 15 વિષયો આવતા હોય. તમે એક વિષય પકડ્યો બંધારણ સપોઝ, એ બંધારણ તમે આખો કમ્પ્લીટ કરો તો ત્યાં સુધીમાં ઘણો સમય લાગી શકે. જો તમારી સ્પીડ વધારે હોય તો 15-20 દિવસ લાગે. જો સ્પીડ નહીં હોય તો મહિનો 1.5 મહિનો થશે, જે એકદમ ફ્રેશર વિદ્યાર્થીઓ છે એના માટે. બંધારણ આખું કમ્પ્લીટ કરશે પછી માની લો કેમ કે સાહેબ હું ઇતિહાસ પકડું તો ઇતિહાસમાં વળી પાછળ 1.5 મહિના લાગશે, અને એ દરમિયાન વળી પાછું બંધારણ જે તમે વાંચેલું છે એમાંથી 10, 15, 20% તો ભૂલાઈ ગયું હશે. તો મતલબ કે એ જે પદ્ધતિ છે એની જગ્યાએ તમે એવું કરી શકો કે ડેઇલી એક વિષય વાંચો, તો ડેઇલી તમે જે તે વિષયના કોન્ટેક્ટમાં આવી શકો, અથવા તમે 2-2 દિવસ માટે વિષય ફાળવી શકો, અથવા આખા અઠવાડિયાને તમે 2 વિષય ફાળવી દો કે 3 દિવસ બંધારણ, 3 દિવસ ઇતિહાસ, આવતા અઠવાડિયે બીજા 2 વિષયો આપણે લઈ લેશું. તો એ પ્રકારે તમે 2 કલાક માટે ડેઇલી બેઝિસ ઉપર કરી શકો. ત્યાર પછી 1.5 થી 2 કલાક માટે તમારે રિવિઝન કરવું પડશે. આ રિવિઝન છે એ સૌથી અગત્યની વસ્તુ છે. તમે આખું વર્ષ માનો કે વાંચી લીધું, તમે રિવિઝન નથી કર્યું તો પૂરી શક્યતાઓ છે કે પરીક્ષામાં તમને એટલો બેનિફિટ નહીં મળે. ઘણા વિદ્યાર્થીઓ પણ કરતા હોય કે 100% વાંચે, મતલબ કે સિલેબસ હોય એનો શબ્દશઃ વાંચે પરંતુ રિવિઝન નહીં કરે. તો એના કારણે એટલો ફાયદો નહીં મળે કે જે વિદ્યાર્થીઓ એવું કર્યું હશે કે 100માંથી 70% જ વાંચ્યું હશે પરંતુ 70% રિવિઝન કર્યું હશે, તો એવો વિદ્યાર્થીઓને વધારે ફાયદો મળી શકશે. તો રિવિઝન છે એ ડેઇલી બેઝિસ ઉપર થવું જોઈએ. તમે એવું પણ કરી શકો કે જે દિવસો તમે ફાળવેલા છે કે મંડે મારે બંધારણ વાંચવાનું છે, આજે તમે બંધારણ વાંચો, એકદમ ફ્રેશ ટોપિક વાંચવાનો છે, પરંતુ તમે એવું પણ કરી શકો કે એ 1.5-2 કલાક માટે મારે જે રિવિઝન કરવાનું એ એવું કરો કે બંધારણ જે અગાઉ તમે વાંચેલા ટોપિક હતા એનું તમે રિવિઝન કરો. અથવા રિવિઝનમાં તમે અલગ સબ્જેક્ટ્સ પણ ફાળવી શકો કે અહીંયા બંધારણ હોય તો મારે ઇતિહાસનું રિવિઝન કરવું, અહીંયા ઇતિહાસ છે તો મારે બંધારણનું રિવિઝન કરવું. તો ડેઇલી તમને અલગ અલગ 2 વિષયનો ટેસ્ટ મળી શકે. તો રિવિઝન માટે તમે આ કરી શકો. ત્યાર પછી તમારા જે નબળા વિષયો રહેલા હોય એને તમે ડેઇલી 2 કલાકમાં આપી શકો, ફાળવી શકો. નબળા વિષયો એટલે મોટાભાગના મારા અનુભવના આધારે વિદ્યાર્થીઓનો નબળા વિષય છે, એક છે મેથેમેટિક્સ અને એક છે ઇંગ્લિશ. અને જે સાયન્સ બેકગ્રાઉન્ડના વિદ્યાર્થીઓ છે એમના માટે જે નબળા વિષયો છે, એમાં ઇતિહાસ હોઈ શકે, ભૂગોળ હોઈ શકે, બંધારણ હોઈ શકે. તો જે આવા નબળા વિષયો છે એને સબળા બનાવવા માટેનો આ પરફેક્ટ ટાઈમ છે. અત્યારે ઉતાવળ નથી, તો આવા નબળા વિષયોને તમે એકથી સ્ટાર્ટ કરી શકો. કન્ડિશન એટલી છે કે એની સારી પુસ્તક તમારી પાસે હોવી જોઈએ, અને કોઈ જે તમે વિડીયો લેક્ચર્સ જોતા હો એકથી તમને જે અવેલેબલ હોય એ તમે કરી શકો. તો નબળા વિષયોને તમે ડેઇલી 2 કલાક ફાળવી શકો. દાખલા તરીકે મેથ્સ અને ઇંગ્લિશ નબળા છે તો 1 કલાક માટે ડેઇલી મેથ્સ તમે કરી શકો, 1 કલાક માટે ડેઇલી ઇંગ્લિશ કરી શકો. નબળા વિષયો તો જ તમારા સારા પરફેક્ટ થશે જો તમે નિયમિતપણે એમાં કામ કરશો. તો મેથ્સ નબળું છે, તમે નફાખોટનું 1 ચેપ્ટર રવિવાર કરી નાખ્યું, પછી બીજા રવિવારે તમે સાદું વ્યાજ ખોલીને બેઠા, એવી રીતે નબળા વિષય માટે નહીં ચાલે. તો ડેઇલી તમે આ રીતે સમય ફાળવી શકો. અને ત્યાર પછી 1 કલાક જેટલો સમય તમે એ રીતે ફાળવી શકો. એક્સ્ટ્રા એવી એક્ટિવિટી કે તમે જ્યારે કંટાળો ત્યારે કરી શકો, પરંતુ એ પણ ફાયદારૂપ હોય. જેમ કે તમે સોશિયલ મીડિયાની અંદર જે આપણે મૂકીએ છીએ, જેમ કે ટેસ્ટોગ્રાફી મૂકીએ, ઇંગ્લિશની વોકેબ્યુલરી મૂકીએ, જે કંઈ ક્વેશ્ચન આન્સર મૂકતા હોઈએ, અલગ અલગ જે ડે સ્પેશિયલ મૂકતા હોઈએ, તો એવું તમે વાંચી શકો. યુટ્યુબના તમે લેક્ચર્સ કોમ્પિટિટિવ રિલેટેડ જોઈ શકો. તો એવા તમે કામ કરો 1 કલાક દરમિયાન. કરંટ અફેર્સ તમે કરી શકો, જે વેબસાઇટને તમે ફોલો કરતા હોય, જે મેગેઝિન તમે નિયમિત વાંચતા હો, તો એને તમે 1 કલાક માટે કરી શકો. મતલબ કે એમાં કંટાળો પણ ના આવે અને તમારું જે કામ થાય એ કોમ્પિટિટિવ રિલેટેડ થાય, સ્ટડી રિલેટેડ થાય. તો આ રીતે તમે ટાઈમ ટેબલ બનાવી શકો. તો અત્યારે હું તમને જે સજેસ્ટ કરું છું એ માત્ર સજેશન છે. તમે આને જ ફોલો કરો એવું જરૂરી નથી. તમે આમાંથી કેટલીક બાબતો શીખી શકો, એનો રેફરન્સ તરીકે ઉપયોગ કરી શકો. બાકી દરેકની પ્રકૃતિ પ્રમાણે અલગ અલગ ટાઈમ ટેબલ હોઈ શકે. રાઈટ. તો મને લાગે છે કે આજે કંઈ તમારી સાથે વાતચીત કરી એ તમને ઉપયોગી સાબિત થશે. તમને માનો કે 5% ઉપયોગી સાબિત થાય તો કોમેન્ટમાં મને જણાવો.
કે તમને હેલ્પફુલ સાબિત થાય છે કે કેમ. બાકી આ સમય તો પોઝિટિવ રહેવાનો છે, મતલબ માનસિક રીતે પોઝિટિવ રહેવાનો છે, સારું સારું વિચારવાનો છે. અને તમને જો ગમતું હોય રીડિંગ તો સારી નોવેલ, સારી આત્મકથાઓ પણ તમે વાંચી શકો. બાકી અમૃત ઘાયલની બહુ સરસ પંક્તિ છે કે રસ્તો નહીં મળે, રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, અમથા અમે મૂંઝાઈ મનમાં મરી થોડા જવાના. તો એકદમ હિંમત રાખીએ, પોઝિટિવ રહીએ અને પરીક્ષા પાસ કરશું એ જુસ્સો રાખીએ. નવા લેક્ચર સાથે મળીએ, ત્યાં સુધી જય હિન્દ.